ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 20મું ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો ભાગ પહેલો. વિદ્યાર્થી મિત્રો, 20મું પ્રકરણ એટલે આ વર્ષનું આપણા અભ્યાસક્રમનું છેલ્લું પ્રકરણ. આ પ્રકરણનું વેઇટેજ જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના બંને રીતે 6 જ માર્કનું છે. અત્યાર સુધી મોટાભાગે એવું બન્યું છે કે આ પ્રકરણમાંથી મોટા પ્રશ્નો પૂછાય છે, એટલે કે ટૂંકનોંધ સ્વરૂપનો અથવા તો સવિસ્તર સ્વરૂપના પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે, 3 કે 4 માર્કના. અને બાકીના વિભાગ એમાં વિકલ્પો, ખરા ખોટા, ખાલી જગ્યા જે કંઈ છે એમાંથી બાકીના પ્રશ્નો પૂછાશે. તો આ રીતે તમારે આ પ્રકરણની તૈયારી કરવાની છે. ભારતની સામાજિક સમસ્યા અને પડકારો પ્રકરણનું નામ છે. આ પ્રકરણની અંદર નામ પ્રમાણે આપણે ભારતની સામાજિક સમસ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે. ઉપરાંત ભારતમાં લઘુમતી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એના માટે સરકારે જે બંધારણીય જોગવાઈ કરી છે, એમના માટે વિકાસ માટેની જે યોજનાઓ છે એના વિશે પણ આપણે વાત કરશું. અને છેલ્લા મુદ્દામાં આપણે બળવાખોરી અને આતંકવાદ વિશે જોઈશું. તો આમ આ પ્રકરણની અંદર આટલી બાબતો આપણે ભણવાની છે. પૂર્વ ભૂમિકા જોઈએ તો તમે સૌ જાણો છો કે વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી દેશ ધરાવતો હોય તો એ ભારત છે. આપણે ત્યાં ધર્મ, જાતિ, ભાષા, સંસ્કૃતિ આવી અનેક વિશેષતાઓ ધરાવતા લોકો ભારત દેશની અંદર છે, એ વસે છે. અને આપણે આગળ ઇતિહાસ વિભાગમાં જોઈ ગયા એમ કે આપણી સંસ્કૃતિ એક સમન્વયકારી અને સર્વધર્મ સંભાવની વિશેષતા પણ ધરાવે છે. પરંપરાગત સમાજમાંથી આજે આપણે આધુનિક સમાજ તરફ ગતિ કરી રહ્યા છીએ. અને આ ગતિ કરતાં ભારતીય સમાજમાં સ્વાભાવિક રીતે જ ઘણા બધા પરિવર્તનો આવી રહ્યા છે. તો પરિવર્તનો છે એના કેટલાક સારા પાસાઓ પણ છે, પણ એની કેટલીક નબળી બાજુઓ પણ છે. આ પરિવર્તનની સાથે સાથે સમાજની અંદર કેટલીક સમસ્યાઓનો જન્મ થયો છે. સમસ્યાઓ ઘણા બધા વિવિધ પ્રકારની હોઈ શકે. સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક આવી ઘણી બધી સમસ્યાઓ છે. પણ આ પ્રકરણની અંદર આપણે 2 સામાજિક સમસ્યાઓ, એક સાંપ્રદાયિકતા વિશે અને બીજું જ્ઞાતિવાદ વિશે, આ 2 વિશે આપણે ચર્ચા કરશું. તમે સૌ જાણો છો કે આપણે વર્ષો સુધી ગુલામી સહન કરી. એ ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે, સ્વતંત્રતા મેળવવા માટે આપણા દેશના બધા જ લોકોએ ખૂબ પ્રયત્નો કર્યા, ખૂબ સંઘર્ષ કર્યો. અને આ સંઘર્ષમાં આપણે સૌ ભારતીયો બની અને દેશની આઝાદી માટે ભારતના લોકો લડ્યા. ધર્મ, જાતિ, ભાષા આ બધા જ ભેદભાવો ભૂલ્યા અને સહિયારા પ્રયત્નો દ્વારા આપણે મહામૂલી કહી શકાય એવી આઝાદી પ્રાપ્ત કરી. તો સ્વતંત્રતાનું જે આંદોલન થયું એ દરમિયાન સમાજની અંદર જે સદભાવ, એકતા, સહિષ્ણુતા આ બધું જોવા મળ્યું એ આઝાદી પછી એની અંદર ઓટ આવતી હોય એવું જણાય છે. આપણે સમાજમાં જોઈએ છીએ કે આજે સમાજની અંદર જાતિઓ વચ્ચે ઝઘડા, સંપ્રદાયો વચ્ચે ઘર્ષણ, પ્રાદેશિક હિંસા આવી બધી ઘટનાઓ આપણને જોવા, વાંચવા, સાંભળવા મળે છે. આ બધા તત્વો એવા છે કે એનાથી દેશની શાંતિ અને વિકાસ એ બંને અવરોધાય છે. એ નકારાત્મક પરિબળો છે.
દેશ માટે સામાજિક સદભાવ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય એકતા, આ બધાની સામે આજે ગંભીર પડકારો ઊભા થયા છે. તો આવી બે મહત્ત્વની સમસ્યાઓ, સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ વિશે આપણે આ પ્રકરણની અંદર પ્રથમ ભાગમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ સાંપ્રદાયિકતા. તો સાંપ્રદાયિકતાને સીધો ધર્મ સાથે સંબંધ છે. દરેક વ્યક્તિ કોઈક ને કોઈક ધર્મ પાળતો હોય છે, કોઈક ને કોઈક સંપ્રદાયની અંદર એ માનતો હોય છે. ધર્મ છે એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે, અને એ પ્રમાણે દરેક વ્યક્તિ પોતે કોઈને કોઈ ધર્મની અંદર માનતો હોય છે, ઈશ્વરની અંદર આસ્થા અને શ્રદ્ધા ધરાવતો હોય છે. તમે સૌ જાણો છો એમ ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. આપણા દેશે કોઈ એક ધર્મને રાજ્ય ધર્મ તરીકે સ્વીકાર્યો નથી. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે, ધર્મનિરપેક્ષ દેશ છે. બધા જ ધર્મ સરખા છે, અને એટલા માટે આ વાત બંધારણમાં પણ મૂકવામાં આવી છે. એટલે સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ કરવું, સંકુચિત સાંપ્રદાયિકતાની ભાવના ધરાવવી એ પણ બંધારણથી વિરુદ્ધની વાત છે. જ્યારે કોઈ એક ધાર્મિક જૂથ અથવા સમુદાય કોઈ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે, ત્યારે બે ધર્મ વચ્ચે સાંપ્રદાયિક તણાવ ઊભો થાય છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મની તુલનામાં જ્યારે પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એવું દર્શાવવાનો પ્રયાસ કરે, પોતાના જ ધાર્મિક હિતને વધુ મહત્વ આપે, એ સાંપ્રદાયિકતા છે. કોઈ પણ વ્યક્તિ આવું કરે ત્યારે એ દેશના અન્ય નાગરિકોને ભારતના નાગરિક તરીકે નહીં, પણ એ વ્યક્તિગત રીતે નહીં, પણ સાંપ્રદાયિક રીતે જુએ છે કે આ વ્યક્તિ આ ધર્મનો છે, આ ધર્મનો છે. અને આવા ભાગલા વાળી વિચારધારા સમાજને વિભાજન તરફ, સમાજને તોડવા તરફ છે એ લઈ જાય છે. આઝાદીના આટલા બધા વર્ષો વયા ગયા, આજે પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા ઉપર સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી. આ સંકુચિત સાંપ્રદાયિકતા જે છે એ સમાજને, દેશને ખૂબ નુકસાનકારક છે. સમાજમાં એનાથી તણાવ ઉત્પન્ન થાય છે. વ્યક્તિ પોતાના જ ભાઈઓને પોતાના વિરોધી માને છે. સમાજની અંદર મતભેદ અને ધૃણાનું વાતાવરણ ઊભું થાય છે. હિંસા અને ઝઘડાઓ થાય છે. અને આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રનો વિકાસ, આ બધા માટે ખતરારૂપ છે, બને છે. તો કોઈ પણ ભોગે આપણે દેશને જો મજબૂત બનાવવો હોય, દેશને વિકાસના માર્ગે આગળ લઈ જવું હોય, તો દરેક નાગરિક સમાન છે, દરેક ધર્મ સરખા છે, એવું વાતાવરણ દેશની અંદર ઊભું થવું જોઈએ. અને જે લોકો સંકુચિત સાંપ્રદાયિકતામાં માને છે એમને ખુલ્લા પાડવા જોઈએ. તો કઈ રીતે આપણે આ કરી શકીએ? તો હવે પછીનો મુદ્દો આપણે જોઈએ છે સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ. મિત્રો, આ જે મુદ્દો છે એમાંથી પ્રશ્ન પૂછાય છે કે સાંપ્રદાયિકતા સામે કઈ રીતે, સાંપ્રદાયિકતાને કઈ રીતે દૂર કરી શકાય, અથવા એને દૂર કરવા માટેના ઉપાયો જણાવો. આ પ્રશ્ન ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. એટલે ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને બરાબર રીતે એને તૈયાર કરવાનો છે. સાંપ્રદાયિકતાને દૂર કરવાના ઉપાયો. તો આપણે શરૂઆતમાં જોયું કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર, આ ત્રણેયના વિકાસને અવરોધતું પરિબળ છે.
એટલે એને દૂર કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ. તો જોઈએ આપણે ઉપાયો. તો સૌથી પહેલી વાત છે કે સૌ પ્રથમ તો નાગરિક અને સરકાર બંનેએ આવા જે સાંપ્રદાયિક તત્વો છે એનો સખ્તાઈથી સામનો કરવો જોઈએ અને એને દૂર કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. માત્ર સરકારે જ નહીં, નાગરિકોએ પણ આ બાબતની અંદર આગળ આવવું જોઈએ અને આવા તત્વોને ઓળખી અને સમાજમાંથી એને દૂર કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. બીજો ઉપાય છે, સાંપ્રદાયિકતાને દૂર કરવા માટેનું સૌથી અસરકારક કામ શિક્ષણ કરી શકે. એટલે શિક્ષણ એ બીજો ઉપાય છે. શિક્ષણ એ સમજણ આપવાનું કામ કરે છે અને કોઈ પણ વ્યક્તિ જો સમજી જાય તો સમસ્યાને દૂર કરી શકાય. તો શિક્ષણની અંદર એના અભ્યાસક્રમોમાં આવી બધી બાબતોને સામેલ કરવામાં આવે. સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી, આવી બધી પ્રવૃત્તિઓથી બાળકોની અંદર તમામ ધર્મ પ્રત્યે આદરભાવ છે એ કેળવાય છે નાનપણથી જ. અને એટલે સમય જતાં સમાજમાંથી સાંપ્રદાયિકતાની ભાવના દૂર કરી શકાય છે. ત્રીજો ઉપાય છે કે સમાજની અંદર કોઈ પણ સાંપ્રદાયિક વિચારસરણી આધારિત રાજકીય પક્ષો હોય એમને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી પંચ છે એમણે એના માટેની ખાસ આચારસંહિતા બનાવવી જોઈએ, એનો અમલ કરવો જોઈએ અને કરાવવો જોઈએ. રાજકીય પક્ષો એ જો સાંપ્રદાયિક વિચારસરણી ધરાવતા હોય તો એના કારણે પણ સમાજની અંદર ભાગલા પડે છે. આજે આપણે આ વાત જોઈ શકીએ છીએ કે કેટલાક પક્ષો ધર્મના નામે મત માંગે છે, તો એના કારણે સમાજની અંદર ભાગલા પડે છે અને દેશનું વિભાજન તરફ છે એ જાય છે. એટલે ચૂંટણી પંચે આ બાબતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે કોઈ પણ સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષો હોય એને ક્યારેય માન્યતા આપવી જોઈએ નહીં. ચોથો ઉપાય છે માધ્યમો. રેડિયો, ટીવી, સિનેમા, આ બધા જે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે એમણે સર્વધર્મ સમભાવ, સહિષ્ણુતા, રાષ્ટ્રીય હિત, રાષ્ટ્રવાદ એને પ્રોત્સાહન મળે એવા પ્રકારના કાર્યક્રમો પ્રસિદ્ધ કરવા જોઈએ. માધ્યમો પણ આમાં ખૂબ મહત્વની ભૂમિકા પૂરી પાડી શકે છે. પાંચમો ઉપાય, ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓ આ બંનેએ સાથે મળી અને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. નેતાઓ, રાજકીય અને ધાર્મિક બંને નેતાઓ જો આ કામ કરે તો સફળતા મળવાની સંભાવના ખૂબ વધી જાય છે. છઠ્ઠો ઉપાય છે, સાંપ્રદાયિકતાને દૂર થાય એના માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોની અંદર સાંપ્રદાયિકતાને સ્થાને બિનસાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે એવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક એમ બંને ક્ષેત્રે થવા જોઈએ. કોઈ પણ દેશના વિકાસનો આધાર એ યુવાનો છે. આપણા દેશમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે અને જે કંઈ તણાવ, ઝઘડાઓ ઉત્પન્ન થાય છે એમાં પણ યુવાનો જ આગળ હોય છે. એટલે સાંપ્રદાયિકતાને દૂર કરવા જો યુવાનો આગળ વધે તો પણ આ સમસ્યા ઉપર નિયંત્રણ લાવી શકાય છે. સાતમો ઉપાય છે, આ માટે સરકારે જ નહીં પણ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્ન કરવા જોઈએ. આપણે ગુજરાતીમાં કહેવત છે કે ક્યારેય એકલા હાથે તાળી પડતી નથી. એટલે માત્ર સરકાર નહીં, સમાજ પણ સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે કમર કસે તો આ સમસ્યા ઉપર આપણે ઝડપથી નિરાકરણ લાવી શકીએ. આઠમો અને છેલ્લો ઉપાય, ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષા આ બધાથી ઉપર રાષ્ટ્રહિત છે, રાષ્ટ્ર ગૌરવ છે, દેશ પ્રેમ છે એવી સમજ લોકોમાં ઊભી કરવી જોઈએ. આવી સમજ લોકોને એક તાતણે બાંધી રાખવાનું કામ કરે છે અને એ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતા એ બંનેને પોષવાનું કામ કરે છે. તો
તો સાંપ્રદાયિકતાની આ સમસ્યાને દૂર કરવા માટે આવા વિવિધ ઉપાયો જો કરવામાં આવે તો આ સમસ્યાને આપણે દૂર કરી શકીએ છીએ. મિત્રો, ખૂબ અગત્યનો પ્રશ્ન છે, અનેક વખત પૂછાઈ ગયેલો છે, એટલે ઉપાયો બરાબર રીતે તૈયાર કરજો. હવે આપણે જોઈએ બીજી સમસ્યા, એ છે જ્ઞાતિવાદ. ભારતની સમાજની જે સામાજિક વ્યવસ્થા છે, તો એ સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચનાનો સ્વરૂપ તરીકે જ્ઞાતિનું અસ્તિત્વ છે એ બહુ સદીઓથી રહ્યું છે. આખો ભારતીય સમાજ છે એની સંરચના જ્ઞાતિ આધારિત છે. જ્ઞાતિ વ્યવસ્થાની પ્રારંભિક જે પરિકલ્પના છે એ આજે સમાજમાં જે પ્રવર્તે છે એની કરતાં એ સમયે જુદી હતી. સમાજની જરૂરિયાતોની પૂર્તિ અને શ્રમ વિભાજન માટે શરૂઆતની અંદર છે એ વર્ણ વ્યવસ્થા આવી. એ 4 વ્યવસાય ઉપર આધારિત વર્ણ વ્યવસ્થા છે હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. સમાજની અંદર વ્યવસાય આધારિત આવી વર્ણ વ્યવસ્થા હતી. આ વર્ણ વ્યવસ્થામાંથી જ્ઞાતિઓનો ઉદ્ભવ થયો. જ્ઞાતિ આધારિત નિવાસસ્થાનો અને વ્યવસાયો હતા. વ્યવસાયને આધારે આવક રહેતી. એટલે સમય જતાં સમાજની અંદર આવકના જૂથને આધારે કેટલીક જ્ઞાતિની આવક ઓછી હોતી અને એના કારણે અન્ય જે જ્ઞાતિ સમૂહો હતા એની કરતાં એમની આર્થિક પરિસ્થિતિ નબળી રહી ગઈ, એટલે એ પછાત રહી ગયા. ઉપરાંત ભારતની અંદર અંગ્રેજોના શાસનકાળ પહેલાંના સમયથી જ કેટલીક જાતિઓ એવી હતી કે જે અન્ય સમાજથી દૂર રહેતી હતી. સહેલાઈથી પહોંચી ન શકાય એવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારોમાં એ લોકો વસવાટ કરતા હતા. એમનું સામાજિક જીવન અને સંસ્કૃતિ એ અન્ય પ્રજા કરતાં અલગ હતી. એમની સંસ્કૃતિ અલગ હતી, એમની બોલી અલગ હતી, અને એ જાતિના લોકો પેઢી દર પેઢી અલગ વસવાટ, એકલું જીવન જીવવું, અન્ય સમાજથી અંતર, આ બધાને કારણે એ વિકાસ કરી શક્યા નહીં, અને પરિણામ સ્વરૂપે એમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ ખૂબ નબળી રહી. તો આના કારણે સમાજની અંદર જ્ઞાતિ વ્યવસ્થાઓ છે એ ઉત્પન્ન થઈ અને સમાજ આખો જ્ઞાતિ વ્યવસ્થાની અંદર વહેંચાયેલો છે. હવે આપણે જોઈએ કે લઘુમતી, નબળા વર્ગો અને પછાત વર્ગના હિતોના રક્ષણ માટેની કેટલીક બંધારણીય જોગવાઈઓ. આપનું જે બંધારણ છે એ બંધારણની અંદર લઘુમતી, નબળા વર્ગો, પછાત વર્ગો એમના રક્ષણ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈઓ છે એ આવા લોકોના હિતોની રક્ષા, સમાજમાં અસમાનતાનું નિવારણ, એમનું કલ્યાણ અને એમના વિકાસ એ માટે બંધારણમાં આ બધા માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. તો આપણે જોઈએ આવી જોગવાઈઓ. તો સૌપ્રથમ ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. આપણા બંધારણમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે ભારતના દરેક નાગરિક સમાન છે. આપણને સમાનતાનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયેલો છે. બીજી વાત છે, ભારતના બંધારણમાં જણાવ્યા પ્રમાણે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ આવા કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં, અને દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એનો ઉલ્લેખ પણ આપણા બંધારણમાં કરવામાં આવ્યો છે. ભારતનું બંધારણ છે એ દુનિયાના અન્ય દેશો કરતાં એ ખૂબ વિકસિત કહી શકાય, ખૂબ આધુનિક કહી શકાય. તમામે તમામ નાનામાં નાની બાબતોનો સમાવેશ બંધારણની અંદર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે એને
એક કલ્યાણકારી રાજ્યની જવાબદારી એ નિભાવી શકે અને નબળા અને પછાત વર્ગોનું એ રક્ષણ કરી શકે, એટલે કેટલાક મૂળભૂત અધિકારો ઉપર બંધારણમાં રહી અને યોગ્ય પ્રતિબંધ પણ રાજ્ય લગાવી શકે છે. આપણે જાણીએ છીએ કે કેટલીક પછાત જ્ઞાતિઓને શિક્ષણમાં, નોકરીઓમાં અનામતનો લાભ મળે છે. કારણ કે આપણે પહેલી જ વાત કરતા હતા ત્યારે આપણે એવું જોયું હતું કે ભારતનું બંધારણ એમ કહે છે કે ભારતના દરેક નાગરિકો સમાન છે. તો તમારા મનમાં તરત પ્રશ્ન થાય કે બધા ક્યાં સમાન છે? કેટલાકને તો વિશેષ લાભ મળે છે, કેટલાકને મળતો નથી. તો આમાં સમાનતા ક્યાં રહી? તો એની પણ બંધારણમાં જોગવાઈ છે કે સમાજમાં જે કેટલાક એવા વર્ગો છે કે જે પછાત રહી ગયા છે, નબળા રહી ગયા છે, તો એવા લોકોનો વિકાસ થઈ શકે એટલા માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એ કેટલાક સમૂહોના મૂળભૂત અધિકારો છે એના ઉપર બંધારણની મર્યાદામાં રહી અને પ્રતિબંધ લગાવી શકે છે. પછીની વાત છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. એ નબળો હોય કે સબળો, દરેકને ધાર્મિક સ્વતંત્રતા છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગો એને જે બંધારણીય હક આપવામાં આવ્યા છે એનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે એમને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. એમના માટે જે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે એની પાછળનો ઉદ્દેશ આ છે કે એમને સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય. રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓ, વિકાસ માટેની આ પંચવર્ષીય યોજનાઓ છે એમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તો આ આપણે જોઈએ લઘુમતી, નબળા વર્ગો, પછાત વર્ગોના હિતો માટેની જોગવાઈઓ. હજી આપણે આગળ છે એ હવે એક પછી એક જોઈએ છે. સૌપ્રથમ આપણે લઘુમતીઓ વિશે આપણે જોઈએ છીએ કે લઘુમતી કોને કહેવાય અને બંધારણમાં એમના માટે શું જોગવાઈઓ છે. તો ધર્મ અથવા ભાષા એના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય એવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે. આમ જોઈએ તો આપણા બંધારણમાં લઘુમતી માટેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, પણ સામાન્ય રીતે એવું લઘુમતી કોને કહેવાય? તો કોઈ પણ દેશ કે પ્રદેશની વસ્તીના અડધા કે એનાથી ઓછી સંખ્યા ધરાવતો જે લોકસમૂહ હોય એને લઘુમતી કહેવાય. કોઈ દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે એનાથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહને લઘુમતી કહેવાય. લઘુમતીનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતી અને રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતી એની પણ નોંધ લેવી પડે. કારણ કે દેશ લેવલે અને રાજ્ય લેવલે એ લઘુમતી અલગ અલગ હોઈ શકે. એવું બની શકે કે કોઈ એક લોક સમુદાય છે એ દેશ લેવલે બહુમતીમાં હોય, બરાબર છે, તો રાજ્ય લેવલે એ લઘુમતીમાં પણ હોઈ શકે. મોટાભાગે લઘુમતી છે એ ધાર્મિક દ્રષ્ટિએથી જોવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારતમાં સૌથી વધુ હિન્દુ ધર્મ પાળતા લોકો વસે છે. તો ભારતમાં બહુમતી સમુદાય કયો થયો? હિન્દુ સમુદાય થયો. અને એ સિવાયના તમામ ધર્મના લોકો એ કેવા કહેવાય? લઘુમતી કહેવાય. તો દેશ લેવલે આપણે જોઈએ તો એવું બને કે હિન્દુઓ બહુમતીમાં છે, બાકી બધા લઘુમતીમાં છે. પણ રાજ્ય સ્તરે એનાથી જુદું હોઈ શકે. કોઈ એવું પણ રાજ્ય હોય કે ત્યાં મુસ્લિમોની સંખ્યા વધારે હોય, એ સિવાયના અન્ય ધર્મના લોકોની સંખ્યા ઓછી હોય. તો એ રાજ્યની અંદર મુસ્લિમો છે એ બહુમતી કહેવાય, બાકીના બધા લઘુમતી કહેવાય. એટલે રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે લઘુમતી અને બહુમતી એ બંનેમાં ફેરફાર હોઈ શકે.
ભારતની અંદર લઘુમતીઓને પણ બહુમતીઓની જેમ જ સમાન અધિકાર મળ્યા છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ, ભાષાનું સંરક્ષણ અને પ્રોત્સાહન એ બધા માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. તો આપણે જોઈએ કે લઘુમતી માટે બંધારણમાં કેવી કેવી જોગવાઈઓ છે. તો એના માટે બંધારણમાં 3 જોગવાઈ છે. સૌથી પહેલી જોગવાઈ છે લઘુમતીઓના હિતો અને એમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. તો આ સૌથી પહેલી બંધારણમાં જોગવાઈ છે કે એના વિકાસ માટે એક પંચ નીમવું. એ પંચને નામ આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય લઘુમતી પંચ. બંધારણમાં બીજી જોગવાઈ છે એ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એ લઘુમતીને એવો વિશ્વાસ અપાવે છે કે પોતાના ધર્મનો પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે. કાયદો છે એ બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. સરકારની સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. સરકાર જેને પૈસાની મદદ કરતી હોય એવી કોઈ પણ સંસ્થા કોઈ ધર્મનું શિક્ષણ આપી શકતી નથી. તમામ ધાર્મિક સમુદાયોને એમના ધર્મના વ્યવસ્થાપન માટે, ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો અને દેખરેખ રાખવાનો પણ અધિકાર છે. તો આ ધાર્મિક વાત થઈ. ત્રીજી જોગવાઈ બંધારણમાં જે છે એ એમના સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારની છે. તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. સરકારની સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષા આ બધાને આધારે કોઈ પણને પ્રવેશ મેળવતા અટકાવી શકાતા નથી. ઉપરાંત લઘુમતીમાં રહેલા તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો, એનો વિકાસ કરવાનો, શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો, એને ચલાવવાનો દરેક વર્ગ અધિકાર ધરાવે છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે એવી સુવિધા પણ રાજ્ય સરકાર આપે છે. તો બંધારણની અંદર લઘુમતી સમુદાયના વિકાસ માટે આવી 3 જોગવાઈઓ કરવામાં આવી છે. પહેલા ભાગમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બીજા ભાગની અંદર આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે જે કંઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે એમના વિશે આપણે સમજશું. અહીંયા આપણે પ્રથમ ભાગમાં લઘુમતીઓ સુધી એની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આજે તમારે જે હોમવર્કમાં 5 પ્રશ્નોના જવાબ આપવાના છે તો એ હોમવર્ક બોલું છું. પહેલો પ્રશ્ન, ધર્મની દૃષ્ટિએ ભારત કેવું રાજ્ય છે? પ્રશ્ન નંબર 2, ભારતમાં કઈ પ્રજા બહુમતીમાં છે? પ્રશ્ન 3, ભારતની સામાજિક સંરચના શાના પર આધારિત છે? ચોથો પ્રશ્ન, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? અને 5મો પ્રશ્ન, કઈ વિચારસરણી આધારિત રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ? મિત્રો, આ 5 પ્રશ્નોના જવાબ તમારે મને મોકલવાના રહેશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.